ઓરિસ્સા ખલીકોટ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ખૂન અને બળાત્કારના ગુનામાં સંડોવાયેલ બે અલગ અલગ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર સુરત શહેર સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ નાઓએ આગામી રથયાત્રા તહેવાર અનુસંધાને શહેર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર ગંભીર પ્રકારના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની સૂચના આપી હોય જે અનુસંધાને નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશનની રાહબરી હેઠળ અલગ અલગ ટીમો વર્કઆઉટમાં હતી। દરમિયાન અમરોલી કોસાડ અંજની ઇન્ડસ્ટ્રીઝ 2 ખાતેથી આરોપી નારાયણ મધુ પરિડા તથા કતારગામ જીઆઈડીસી 4 રસ્તા ખાતેથી આરોપી જીતેન્દ્ર રમા બારીક નાઓને પકડી પાડી હસ્તગત કરવામાં આવ્યા છે। તેઓની પૂછપરછ કરતા હકીકત જણાઈ આવી છે। તારીખ 5/3/2025 ને સવારના સમયે કૌટુંબિક વિવાદની અદાવતમાં રવિન્દ્રનાથ દાસ નામના વ્યક્તિ ઉપર હાથ બનાવટનો બોમ્બ ફેંકી તેની તલવાર વડે ઈજા કરી મોત નિપજાવી હોય ઓરિસ્સા ખલીકોટ પોલીસ સ્ટેશન ફરિયાદ નંબર 181/2025 એક્સપ્લોઝિવ સબસ્ટેન્શન્સ એક્ટ 1908 ની કલમ 3, 4, 5 અને ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 103, 1, 3, 5, 303 મુજબનો ગુનો નોંધાયો છે। આરોપી જીતેન્દ્ર રમા બારીક નાઓએ અન્ય સહ આરોપી સાથે મળીને 1/1/2024 રોજ બાટેશ્વર મંદિર ટોટા ગાંવ ઓરિસ્સા ખાતે ભોગ બનનારને કોલ્ડ્રિંક્સમાં માદક પદાર્થ પીવડાવી તેની સાથે જાતીય સંબંધ બાંધી ભોગ બનનારને 8 માસનો ગર્ભ રાખી દઈ ગુનો આચર્યો હોય ઓરિસ્સા ખલીકોટ પોલીસ સ્ટેશન ફરિયાદ નંબર 130/2025 એપીકો અધિનિયમ 1860 ની કલમ 376(b)N 376D 506 પોક્સો અધિનિયમ 2012-2019 ની કલમ 6 મુજબના ગુનાઓ નોંધાયેલા છે। બંને આરોપીઓએ ઉપરોક્ત મુજબના ગુના આચર્યા બાદ પોતાની ધરપકડ ટાળવા માટે સુરત શહેર ખાતે આવી ગયા અને સંચા ખાતામાં મજૂરી કામ કરવા લાગ્યા હતા। નારાયણ મધુ પરિડા ઉંમર 23 રહેવાસી ખાતા નંબર 217 અંજની ઇન્ડસ્ટ્રીઝ 2 વિજયભાઈના ખાતામાં કોસાડ અમરોલી મૂળ રહેવાસી ઓરિસ્સા જીતેન્દ્ર રમા બારીક ઉંમર 24 રહેવાસી ઉત્કલનગર ઝુંપડપટ્ટી સુરતી પાંડીના મકાનમાં રેલવે પટરી પાસે કતારગામ સુરત મૂળ ગંજામ ઓરિસ્સા। આરોપી નારાયણ મધુ પરિડા ઓરિસ્સા ખાતે ખૂનના ગુનામાં આરોપી જીતેન્દ્ર રમા બારીક બળાત્કારના ગુનામાં નાસ્તા ફરતા હોય બંને આરોપીઓને પકડી પાડી ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવ્યા છે। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી।